અમદાવાદ શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું છે, જેને ધ્યાનમાં લઈ શહેરમાં નવા 12 સ્થળો પર ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવ્યા છે. પરંતુ કાંકરિયાનો પાયલોટ પ્રોજેક્ટ ધૂળ જ ખાઈ રહ્યો છે. જુઓ અમારા ખાસ અહેવાલમાં. રાજ્યમાં પ્રદૂષણ ઘટાડવા માટે નવા કિમિયાઓ કરવામાં આવી રહ્યા છે. પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનોને સરકાર પ્રોત્સાહિત કરી રહી છે. શહેરમાં નવા 12 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર કરી દેવામાં આવ્યા છે. આ સ્ટેશનમાં કાર અને બાઇક ફટાફટ ચાર્જ કરી શકાય છે. લોકો પેટ્રોલ ડીઝલથી સસ્તામાં ચાર્જ કરી શકશે. હવાના પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ વધારવાની જે તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી છે, કોર્પોરેશન પણ આ પગલે આગળ જઈ રહ્યું છે અને અમદાવાદ શહેરની અંદર 12 જેટલા જે ઇલેક્ટ્રિક જે વાહન ચાર્જિંગ સ્ટેશન છે લગાવવામાં આવે છે. અહીંના જે કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો છે તેમની પાસે જાણીશું કે શું સુવિધા અને કેવી રીતે ચાર્જ થાય છે. આ ચાર્જિંગ સ્ટેશન આપણે જ્યારે એપ્લિકેશન સૌથી પહેલાં કોઈ બી ઇલેક્ટ્રિક કારવાળા આવે તો એમને પહેલાં એપ્લિકેશનમાં સ્કેન કરવાનું હોય છે. સ્કેન કરો એટલે તમારે કંપનીની એપ્લિકેશન ખુલે. એ એપ્લિકેશનમાંથી તમારે જે પેમેન્ટ તમારે જેટલા ડ્યુરેશનનું કરવાનું પેમેન્ટ પછી આ ગન અહીંયાથી અનલોક થાય છે. એ ગન અનલોક થાય એ દરમિયાન પછી ચાર્જિંગની પ્રોસેસ ચાલુ થાય છે. અને ઇન કેસ જો કોઈને પ્રોબ્લેમ આવે તો આપણે કંપનીનો ટોલ ફ્રી નંબર છે 8100889642 એના પર 24/7 સર્વિસ અવેલેબલ હોય છે. એવી રીતના આખી પ્રોસેસ છે આની. અચ્છા, અત્યારે અમદાવાદ શહેરની અંદર કેટલા લગાવ્યા છે અને આગામી દિવસોમાં કેટલા આપણે લગાવવાના છે? અત્યારે તો અમદાવાદ સ્ટેશન પર 12 ચાર્જિંગ સ્ટેશન લગાવવાના છે અને હવે આગળનું તો જેમ નક્કી થાય એ પ્રમાણે છે. અચ્છા, સામાન્ય રીતે જો વાત કરો તો એક કાર જે છે એકદમ રિચાર્જ ના હોય, ચાર્જ ના હોય તો એને કેટલો કલાકનો ટાઈમ ડ્યુરેશન લાગે? એકચ્યુઅલી એક કાર ચાર્જિંગ થતાં ફાસ્ટ ચાર્જર હોવાથી એથી અલ્ટ્રાવાળું ચાર્જર છે એટલે આને ચાર્જ થતાં ગાડી 30 to 45 મિનિટ મેક્સિમમ લાગે છે. એટલે એનાથી શું થાય છે કે ટાઈમ કન્ઝ્યુમિંગ ટાઈમ બી સેવ થાય છે લોકોનો. એટલે અત્યારે આ બહુ સારું છે ફાસ્ટ ચાર્જર. એટલે કે આગામી દિવસોમાં પ્રદૂષણ ઓછું થાય તે માટેની વ્યવસ્થાને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર 12 જેટલા સ્ટેશનો છે તે લગાવી દેવામાં આવે છે. હજુ પણ આગામી દિવસોમાં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં રીતે જે ચાર્જિંગ સ્ટેશન છે તે લગાવી દેવામાં આવશે. કોર્પોરેશનની બજેટમાં 100 નવા ચાર્જિંગ સ્ટેશન લગાવવાનું નક્કી કર્યું હતું, જેના ભાગરૂપે આ 12 સ્ટેશન લગાવ્યા હતા. પરંતુ વર્ષોથી કાંકરિયાનું ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાઈ રહ્યું છે. આ ચાર્જિંગ સ્ટેશન આજ સુધી એકવાર પણ કાર કે બાઇક ચાર્જ કરવામાં આવ્યું નથી. એટલે હવે સવાલ એ છે કે નવા ચાર્જિંગ સ્ટેશન કેટલા સમય લાગશે? અમદાવાદ શહેરની અંદર ઇલેક્ટ્રિક વાહનનો વ્યાપ અને વેચાણ વધ્યું છે તેવા દાવા અને સાથે સાથે કોર્પોરેશન દ્વારા 12 અલગ અલગ જગ્યાઓ પર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ વચ્ચે વરવી વાસ્તવિકતા એ છે કે પાયલોટ પ્રોજેક્ટના નામે જે કાંકરિયા જે આવેલું છે ફૂટબોલ ગ્રાઉન્ડ, ત્યાં વર્ષોથી જે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવેલા હતા તેવા જે ચાર્જિંગ સ્ટેશન છે તેની હાલત અત્યારે જોઈ રહ્યા છો એકદમ હાડપિંજર જેવી લાગી રહી છે. તમામ જે વસ્તુઓ જે લગાવવામાં આવી હતી જે પાયલોટ પ્રોજેક્ટના નામે તે અત્યારે સડી રહી છે. નથી અહીં વીજ કનેક્શનના વાયરો અથવા નથી તો અહીં જે ચાર્જિંગ સ્ટેશન માટેની કોઈ વ્યવસ્થા અને સાથે જે વસ્તુઓ જે લગાવવામાં આવી હતી કરોડો રૂપિયાના ખર્ચે તે પણ અત્યારે ધૂળ ખાઈ રહી છે. અને બીજી તરફ જ્યારે આટલો જે મોટો ખર્ચો જે કર્યો છે તેમ છતાં પણ જે તમામ વસ્તુઓ છે ધૂળ ખાઈ રહી છે અને નથી એક પણ વખત આને ચાલુ કરવામાં આવ્યો અથવા નથી આનું કોઈ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. ત્યારની આજે આપ ધૂળ જોઈ રહ્યા છો તેનાથી દેખાઈ રહ્યું છે કે આ જે તમામ વસ્તુઓ છે તે ફક્ત અને ફક્ત શોભાના ગાંઠિયા સમાન થઈ રહી છે. ત્યારે હજી આગામી દિવસોમાં 12 નવા સ્ટેશન બનાવવા જઈ રહ્યા છે. તેનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે થશે તે એક મોટો સવાલ છે. કેમેરામેન ધ્રુવ કંસારા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ અમદાવાદ.